વડોદરા શહેરમાં સાણી જકાત નાકાથી લઈને રાવપુરા વિસ્તાર અને શહેર વિધાનસભામાં થઈને સંગમ થઈ આ પ્રમાણે આખી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીથી વડોદરા શહેરના જે જનજાગૃતિના જે પ્રશ્નો છે, જેવા કે પાણીના પ્રશ્નો હોય, ડ્રેનેજના પ્રશ્નો હોય, કે સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હોય, કે રસ્તાના પ્રશ્નો હોય, આ અનેક સમસ્યાઓ છે। ગુજરાતની પણ સમસ્યાઓ છે, બેરોજગારી સમસ્યા છે, અનએમ્પ્લોયમેન્ટ છે, આ ઉપરાંત મોંઘવારી છે। આ ઉપરાંત તમે જુઓ તો વડોદરા શહેરની અંદર અને ગુજરાતમાં જે રીતે સંચાલન થઈ રહ્યું છે બીજેપી તરફથી, એનાથી લોકોમાં રોષ છે, આક્રોશ છે, અને એ આક્રોશ માટે જનજાગૃતિ લાવવા માટેના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ રેલી દ્વારા અમે મેસેજ આપવામાં આવે છે કે વડોદરા શહેરમાં અને ગુજરાતની અંદર પરિવર્તનની જરૂર છે, અને આ પરિવર્તન લાવીને જે હાલમાં જે પ્રશ્નો જે છે વડોદરા શહેરના, ગુજરાતના અને રાષ્ટ્રના જે પ્રશ્નો છે, આ પ્રશ્નો ઉકેલવા માટે કોંગ્રેસ પાર્ટીના હાથ મજબૂત કરવા માટે, રાહુલ ગાંધીના હાથ મજબૂત કરવા માટે આ રેલી ખૂબ મહત્વની છે। અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં આખા ગુજરાતમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। એ જન આક્રોશ રેલી આજે વડોદરામાં એન્ટર થઈ છે અને આજે 4 દરવાજા વિસ્તાર એટલે કે આપણા વડોદરાનું હૃદય છે, હૃદય સમાન છે, એ વિસ્તારમાં યાકુતપુરાના નાકે અમિતભાઈ ચાવડાનું, વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબનું સ્વાગત કરવામાં આવેલું છે। અને તમામ આગેવાનોમાં ખૂબ જ જુસ્સો છે કે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સત્તા પક્ષનો સામનો કરવાનો 100% તૈયારી છે અને આ વખતે પરિવર્તન આવવાનું છે।